મહેંદી પર આપકી અદાલતમાં પોપ સ્ટાર દલેર મહેંદી પર આરોપ છે કે એ એરોગન્ટ થઈ ગયા છે. દલેરજી, તમે એરોગન્ટ કેવી રીતે થઈ ગયા એ તો હું પછી જણાવીશ. પહેલા જરા જનતાને એ જણાવો કે તમે ખરેખર કેવા હતા બાળપણમાં. જી, મારા ફાધર સાહેબે અને મારી માતા બલબીર કૌરે જ્યારે હું 5 વર્ષનો હતો ત્યારથી જ મને એ જ કહેતા હતા કે આ અમારો દીકરો ગાયક છે, સિંગર છે. તો મને ટ્રીટમેન્ટ એવી રીતે મળી કે એઝ અ સિંગર એ મને બનાવે અને મારું નામ પણ જન્મ પહેલાં આખું નામ જે વિચાર્યું હતું એ ડાકુ દલેર સિંઘ વિચાર્યું હતું મમ્મીએ. તો આ ડાકુ ક્યાંથી આવી ગયો? દલેરસિંહ તો અમે સમજી શકીએ છીએ. ડાકુ એક ફિલ્મ આવી હતી જૌહર મહેમુદ્દીન ગોવા, જે લોકોને યાદ હશે, અને એમાં પ્રેમનાથજીએ ડાકુ દલેરસિંહના એમનું નામ હોય છે, પ્રેમનાથજીનું. એ દેશને માટે પોતાનો જીવ આપી દે છે. તો મા બાપે એ સીન એમાં સૌથી વધારે એમને એ જ લાગ્યું હતું કે એમણે કહ્યું કે જો સારા કર્મોથી આપણને દીકરો થશે તો એનું નામ દલેરસિંહ જ રાખીશું આપણે. તો આ ડાકુએ ક્યાંય ડકેતી કરી? ડકેતી કરી અને આખા દુનિયામાં અમારા જેટલા પણ ફેન્સ છે જેમની મહેરબાનીથી દલેર મહેંદી નામ ચાલે છે, એમના દિલોમાં મારા મ્યુઝિકના થરકી ઘણી ડકેતી કરી છે. આ વાત સાચી છે કે ઘરવાળો તમને અમેરિકા લઈ ગયા હતા? જી, મારા મોટા ભાઈ અમરજીત છે, શમશેર છે, હરજીત છે, આ મને બહાર લઈ ગયા હતા. 86માં લઈ ગયા હતા મને. અને હું ત્યાં જઈને પણ હું કામ કરતો હતો. ત્યાં ક્યારેક હોટડોગ વેચતો હતો, બર્ગર સેલ કરતો હતો, ક્યારેક કોફીનું આખું ટ્રક લઈને આખો દિવસ કોફી જ વેચ્યા કરતો હતો. તમને એમણે ટેક્સી ચલાવવાનું કામ આપ્યું હતું? જી, ટેક્સી પણ મેં ચલાવી છે ઘણીવાર બર્કલેટ સિટીમાં, અને સારું કામ હતું મારા માટે એ પણ એ છોડીને તમે અહીં આવી ગયા હિન્દુસ્તાન. મને ઘણું દુઃખ થતું હતું કે આ મારું કામ નથી, હોટડોગ વેચું કે આ વેચું. તો પછી હું પાછો ઇન્ડિયા આવવા વિચારતો હતો. એક શો હતો ઘણો સારો, ધર્મેન્દ્રજી અને સની દેઓલજીનો એક શો હતો, જે નાઇટ હતી. એ જોવા માટે અમે લોકોએ ઘણા ધક્કાઓ ખાધા ટિકિટ લેવા માટે. જ્યારે મેં એ શો જોયો ત્યારે મારા મનમાં એવું થયું કે આ જે સામે સ્ટેજ છે એ મારી જગ્યા છે. મારી આ જગ્યા નથી કે હું અહીંયા બેસીને ત્યાં પછી ઓડિયન્સમાં સ્ટેજ ઉપર જોઉં. લોકો મને જુએ સ્ટેજની તરફ. સપના ઘણા જોતા હતા મને લાગે છે. જી, સપનાઓ. જ્યારે હું એક બોમ્બે ગુરુદ્વારા છે ચુનાભટ્ટી, જ્યારે હું તબલા વગાડતો હતો ત્યારે મને $150 મહિનાનો કદાચ પગાર મળતો હતો. તો ત્યાં જે મારાથી પણ નાની પોસ્ટ હતી એમને સેવાદાર કહે છે, એને હું કહેતો હતો કે એક દિવસ આવશે જ્યારે તું મને મળવા માટે તરસીસ. તો એ મને કહે કે કેમ ભાઈ, એવું તે શું કરવાનો છે તું? હું કહેતો હતો કે તું મેગેઝિનમાં જોશે કે દલેર મહેંદીએ આ કર્યું, દલેર મહેંદીએ સિંગર, પછી રેડિયોમાં તું સાંભળશે કે આ ગીત દલેર મહેંદીના અવાજમાં સાંભળો. તો આ સાંભળ્યા પછી એ મને મારવા લાગી જતો હતો. કહેતો હતો કે તારા આટલા મોટા મોટા સપનાઓ બકવાસ કરે છે, અહીં ક્યાંક મરી જશે કચડાઈને, તું પોતાની ઓકાત મારે. તો ખરેખર જ્યારે તારા રારા અને બલ્લે બલ્લે હિટ થઈ ગઈ તો 3 વર્ષ પછી મેં એને શોધી કાઢ્યો અને પૂછ્યું કે તે મને ઓળખો છો? તો કહે છે કે હા, તમને કોણ નથી ઓળખ્યું? દલેર મહેંદી છો તમે આ ગીત. મેં કીધું નહીં, હું કંઈક હજી વિચારો, 15 વર્ષ પાછળ કંઈક યાદ કરો, મળ્યા છો ક્યારેક? મને કે નહીં, ક્યારે નથી મળ્યો. મેં કીધું કે યાર 1 વર્ષ હું રહ્યો છું તારી સાથે. અને પછી મેં યાદ અપાવ્યું. તો પછી રડી પડ્યો અને કહ્યું કે યાર આટલી બધી વાતો કરતા હતા અને બધી સાચી પડી, શું વાત છે યાર. એમને તો તમે યાદ અપાવી દીધું, પણ આવા ઘણા બધા લોકો છે જેમણે એ વાતની ફરિયાદ છે કે સફળ થયા પછી, સ્ટાર બની ગયા પછી દલેર મહેંદી એરોગન્ટ થઈ ગયા, એમને ભૂલી ગયા. એક નામ છે જવાહર બટ્ટલકાર. જી, એ એમ કહે છે કે જો હું નહીં હોત તો કદાચ કોઈને એ ખબર પણ નહીં પડત કે દલેર કોણ છે અને મહેંદી કોણ છે. અને હું એ પણ કહેવા માંગીશ કે દલેર મહેંદી નહીં હોત તો કોઈને ખબર નહીં હોત કે બટ્ટલ કોણ છે. બટ્ટલને પણ તો મારા કારણે કે મને એમના કારણે ઓળખ મળી છે. તો આ તો હું કહું છું કે એ ઘણા એરોગન્ટ છે, ક્યારેય નહીં જણાવતા કે મારા કારણે એમનું નામ થઈ ગયું છે. પણ આ સાચું છે કે શરૂઆતના જે ગીતો હતા એ એમણે બનાવ્યા? જી નહીં, હું આજ ક્લિયર કરી દેવા માંગુ છું કે બધી જનતાએ પણ સાંભળી રહી છે કે આ વાતને. જુવાર બટ્ટલ સાહેબે મ્યુઝિક અરેન્જ કરાવ્યું હતું રવિ પવાર અને બબલુ દ્વારા. એમનું ફક્ત યોગદાન એટલો જ હતો કે એમણે મને મેગ્ના સોન કંપનીને મેળવાવ્યો અને એમના સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કર્યું. કેમ કે બોલો તારા રારા હું શરૂઆતથી કહેતો હતો કે મારા મમ્મીએ મને આ ગીત આપ્યું છે, એમની કૃપાથી મને આ ગીત એમનાથી જ શીખ્યો છું, એમનાથી હું સાંભળ્યું છે મેં આ ગીત. જો આ ગીત જુવાર બટ્ટલજીનો હોત તો હું કહી શકું છું કે હા, એમણે મને બનાવ્યો. તો આ જેની કમ્પોઝિશન હોય છે, જેના લિરિક્સ હોય છે, એ ગીતનો અધિકારી હોય છે.
આ હિસાબે જોહર બટલજીએ લખી કાઢ્યું કે મ્યુઝિક ડિરેક્ટર કમ્પોઝિશન બાય જોહર બટલ, એ મને ગળે નહીં ઉતરી એવા હતા. મેં કીધું કે કાં તો આમાં મારી મમ્મીનું નામ આવવું જોઈએ, કે પછી લખો કે જૂનું ફોક સોંગ છે. તમે જ્યારે મ્યુઝિક આપ્યું જ નહીં તો કેવા મ્યુઝિક ડિરેક્ટર છો? આ વાત પર પછી એમણે કહેવાનું શરૂ કરી દીધું કે આ મોટો એરોગન્ટ છે, આ છે, તે છે. તો તમે તો મારા તરફથી arrogant છો કે નહીં એ તો જણાવી દો. મને તો લાગતું નથી, અને સાચી વાત એ છે કે હું વધારે ભણ્યો નથી, અને એરોગન્ટ કંઈક અલગ દેખાય છે. શું છે? જ્યારે 14 વર્ષ જૂના મિત્રને હું શોધી શકું છું, જે મને મારતો હતો કે તું કંઈ નહીં કરી શકશે, જે મારું અપમાન કરતો હતો, હું એને શોધીને મળી શકું છું કે યાર હું તને મળવા માંગુ છું. તું જોહર બટલજીને તો લાગવું જ ન જોઈએ કે હું એરોગન્ટ છું. હું તમને હજી એક ઉદાહરણ આપું જી. છું. અમિતાભ બચ્ચન સાથે તમે ફિલ્મમાં ગીત ગાયું, જી. જેનાથી તમને ઘણી પોપ્યુલારિટી મળી. જી. મૃત્યુદાતા ફિલ્મમાં જી 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 જ્યારે ફિલ્મ હિટ થઈ ગઈ, ગીત હિટ થઈ ગયું, જી તો તમે લોકોને એવું કહ્યું કે આ તો મૃત્યુદાતા છે અને હું અમિતાભનો નવો જન્મદાતા છું. નહીં આવું હું ક્યારેય વિચારી નહીં શક્યો, નહીં કીધું મેં. કેમ કે હું શરૂઆતથી જ ઘણો બચ્ચન સાહેબનો બાળપણથી ફેન છું. હું તો એ લાયક જ નહોતો કે સ્ટેજ સુધી પહોંચી શકું. હું તો તરસતો હતો. હજી પણ જ્યારે પણ એમને મળું છું તો બિલકુલ એક ફેનની જેમ એમને જોયા જ કરું છું. આ મીડિયાએ ખોટી વાત ઉછાળી છે કે તમારે કારણે એન્ટ્રી થઈ છે, તમારા કારણે. તો હું તો કહેતો હતો કે આવું નથી. મને તો સ્વયં બચ્ચન સરે બોલાવીને પોતાની સાથે ચાન્સ આપ્યો છે. તો આ ખોટું છે. મારા પર આરોપો કેમ આવું લાગે છે? સત શ્રી અકાલ સર. સત શ્રી અકાલ. સર, મારો એ સવાલ છે કે પંજાબમાં એમ ફેમસ છે કે એક પરિવારમાંથી એક સિંગર નીકળે છે. જી 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 એમનાથી તમને ક્યારે કોમ્પિટિશન ફીલ થાય છે કે તમે એ લેવલ પર જવા નથી માંગતા? કેમ કે અમે જોયું છે કે લચરતા ઘણી આવી ગઈ છે ત્યાં લોકલ લેવલ પર સિંગર્સમાં. તો એના માટે તમારો શું સંદેશ છે? મેં શીખ્યું આટલું ગીતોને કે હું દરેક, જો મારે ગઝલ ગાવું હોય તો હું ગઝલ ગાઈ શકું, કવ્વાલી ગાવું હોય તો કવ્વાલી ગાઈ શકું છું, ફિલ્મી ગીત ગાવું હોય તો ફિલ્મી ગીત ગાઈ શકું છું, પંજાબી પોપ ગીત છે તો પંજાબીમાં ગાઈ શકું છું, મારે ફક્ત ભજન ગાવું છે તો હું એ પણ ગાઈ શકું છું. તો ક્યારેય કોમ્પિટિશનનો ડર નથી લાગ્યો. મારી એક કવ્વાલી પણ ઘણી હિટ થઈ છે, તું મેરે રૂબરૂ હૈ, મકબૂલ ફિલ્મની. तू मेरे रूबरू है, मेरी आंखों की इबादत है. આ કવ્વાલી. પછી મારી ગઝલનું માં, कजरा रे नैना वाले, नैना तेरे चंबल दे लुटे रे, ऊंचे मचानों से बादल उड़ाते हैं. ओ बोलो तारा रा कंजर कलोल कर दी, बोलो तारा रा हाय हाय ओ रब्बा, 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 हाय ओ रब्बा.